આ પવિત્ર દિવસે જો બહેન ભાઈને આ વસ્તુ આપે તો ભાઈના ઘરે ધનની પ્રાપ્તિ થાય છે અને ભાઈ બહેનને જો આ વસ્તુ આપશે તો બહેનના ઘરમાં પણ લક્ષ્મીજી કાયમ માટે ધન સંપત્તિ રૂપે બિરાજમાન થશે. મિત્રો, રક્ષાબંધન એ ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો દિવસ છે. રક્ષાબંધનની એ હિન્દુ ધર્મમાં ભાઈ બહેન માટેનો સૌથી મોટો દિવસ છે. જો આ દિવસે બહેન ભાઈને રાખડી બાંધી આ વસ્તુ આપે તો ખૂબ જ ધન સંપત્તિની પ્રાપ્તિ થાય છે. જય શ્રી કૃષ્ણ. મિત્રો, સ્વાગત છે તમારું આવા જ બીજા વિડીયો જોવા માટે. આપ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને નવા વિડીયોની માહિતી મળતી રહે. મિત્રો, રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હવે નજીક આવી રહ્યો છે. આ દિવસે સમગ્ર હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ ધરાવે છે. ભાઈ બહેનનો સંબંધ જન્મથી જ બને છે. બહેન ભાઈના ઓવારણા લઈને ભાઈના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. બહેન અને ભાઈ એક એવો સંબંધ ધરાવે છે કે તે એકબીજાના સુખ દુઃખમાં સૌથી મોટા સાથીદાર હોય છે. આ લોહીનો સંબંધ જન્મથી લઈ અને મરણ સુધી અતૂટ રહે છે. જો બહેન ભાઈના ઘરે માત્ર ને માત્ર આંટો મારી અને સારા આશીર્વાદ આપી અને જતી રહે તો પણ તે ભાઈના ઘરમાં ક્યારેય ધન સંપત્તિની કમી રહેતી નથી. આ સંબંધો ખૂબ જ અતૂટ છે. ક્યારેય પણ બહેન કે ભાઈ વચ્ચે અણબનાવ ના રહેવા જોઈએ. એક જો ભાઈ બહેનના જીવનમાં પણ આવી રીતના એકબીજા બનાવ હશે અને બંને એકબીજાની સામે પણ બોલવાનું પણ ટાળે છે અને પોતાના ઘરે બહેન આવતી નથી કે બહેનના ઘરે ભાઈ જતો નથી એવું છે તો આ તમારી અધોગતિનું કારણ છે. કારણ કે બહેનના માત્ર ઘરમાં પગલાં પડવાથી પણ જીવનમાં બધું સુખ આપોઆપ મળી જાય છે. અને જ્યારે બહેનને કોઈ મુશ્કેલી પડે ત્યારે ભાઈનો હાથ માથે પડે તો રહે તો કાયમ માટે ગમે તેવા મુશ્કેલ સમયમાં બહેન ભાઈના સાથથી વધી શકે છે. તો મિત્રો, આ રક્ષાબંધનના દિવસે જો ભાઈ બહેનને અને બહેન ભાઈ માટે આટલું કરે તો તેના ઘરમાં ધન, સુખ, સમૃદ્ધિ વધી શકે છે. જીવનમાં બે સમય એવા છે કે જે ભાઈબીજ અને રક્ષાબંધનના દિવસે કરોડોની સંપત્તિ હોય, બહેનને પણ કરોડોની સંપત્તિ હોય, પણ ભાઈને ઘરે અચૂક જવું જોઈએ અને ભાઈએ પણ બહેનને આ બે દિવસે ખાસ યાદ કરવી જોઈએ. જો ખાસ વાત તમે યાદ રાખજો કે તમે ગમે તેવી મિલકત ધરાવતા હશો પણ તમારી બહેન તમારા આંગણેથી રડતી જશે તો ઘરમાં લક્ષ્મી ટકશે નહીં. વાસ્તુશાસ્ત્રમાં પણ કહેવાયું છે કે ઘરની દીકરી જ્યારે પણ ઘરે આવીએ અને તે માત્ર તમને આશીર્વાદ આપીને જશે તો પણ તે તમારા ઘરમાં લક્ષ્મી પ્રસન્ન થશે અને કાયમ માટે ધન, સુખ, સંપત્તિ વધશે. પવિત્ર શ્રાવણ માસમાં બહેન દીકરીને ખાસ આમંત્રણ આપી ભોજન ઉપરાંત દાન કરવું, જેથી લક્ષ્મીજી ખૂબ જ પ્રસન્ન થશે અને તમારા ઘરમાં કાયમ માટે લક્ષ્મી વાસ કરશે. આ મહિનામાં તમે કરેલું દાન દીકરીને જે પણ આપો છો તેનાથી તમને બમણું ફળ મળે છે. લક્ષ્મીજી કાયમ માટે પ્રસન્ન રહે છે. ધન, સુખ, સંપત્તિ વધે છે. માટે પરિણામે જ્યારે દીકરી લગ્ન કરી ઘરની બહાર જાય છે ત્યારે તે કંકુના હાથમાં થાપા કરી અને ભીત પર કંકુના થાપા કરતી જાય છે અને તે દિવસથી ભાઈની સુખ સંપત્તિ બધું તેના ભાઈના ઘરે છોડતી જાય છે. ત્યારબાદ
જ્યારે પણ દીકરી ઘરે આવે અને તમે તેના આશીર્વાદ પ્રાપ્ત કરો તો લક્ષ્મી તમારા ઘરે તેને આવતા કોઈ રોકી શકશે નહીં. જ્યારે ઘરની દીકરી વિદાય લે છે ત્યારે તે ઘૂંઘટમાં હોય છે, કારણ કે તેના ભાઈની સંપત્તિ સામે પણ તે જોવા માગતી નથી અને જે કંઈ છે તે તેના ભાઈના ઘરે એની નજર પણ ન લાગે તે માટે તે વિદાય સમયે ઘૂંઘટ તાણી લે છે. આ હિન્દુ ધર્મની પરંપરા છે. દીકરી એ શાસ્ત્ર પ્રમાણે લક્ષ્મીનું સ્વરૂપ મનાય છે. બહેન આપણા ઘરેથી જ્યારે પણ એકવાર વિદાય લે છે પછી આવા રક્ષાબંધનના તહેવારોમાં આપણા ઘરે આવે છે ત્યારે આપણે તેને નિરાશ ન થવા દેવી જોઈએ. જો દીકરી તમારા ઘરેથી નિરાશ થઈને જશે તો લક્ષ્મીજી પણ તેની સાથે તમારું ઘર છોડી દેશે. તેથી મિત્રો, ક્યારેય પણ હિન્દુ ધર્મમાં દીકરીને તુલસીનો ક્યારો કહેવામાં આવ્યો છે, તો આપણે તુલસીને પણ લક્ષ્મીનું સ્વરૂપ કહીએ છીએ. મા લક્ષ્મીના સ્વરૂપને આપણા ઘરમાંથી નિરાશ ન જવા દેવા જોઈએ. જો એવું થશે તો તમારા ઘરમાંથી ધન, સુખ, સંપત્તિ પણ જતી રહેશે. હમણાં રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવે છે, તો રક્ષાબંધનના દિવસે બહેનો એક ખાસ વાત ધ્યાન રાખજો કે જ્યારે પણ તમે તમારા ભાઈના ઘરે રાખડી બાંધવા જાઓ છો ત્યારે આ એક વસ્તુ અવશ્ય કરજો, જેથી કરીને તમારા ભાઈના ઘરમાં સુખ સમૃદ્ધિ વધી જશે. તમે ભલે ગમે તેટલી મીઠાઈ લઈને જાઓ, પણ ભાઈના ઘરે જતા હોય પરંતુ તેની સાથે તમારે એક ગોળનો ટુકડો લઈ જવો ખૂબ જ જરૂરી છે, કારણ કે ગોળ એ બહેન કે જે આજે શક્તિનું સ્વરૂપ છે, ઘરની લક્ષ્મી છે. જો તેના હાથે ભાઈને ગોળ ખવડાવવામાં આવે તો ભાઈની તમામ વિડંબણાઓ દૂર થઈ જશે. રક્ષાબંધનના દિવસના એક સુંદર પ્રયોગ હોય અને એ દિવસે બહેનના સાથે રાખડી બાંધ્યા બાદ સંયોગ હોય અને રાખડી બાંધ્યા બાદ જો ગોળ ખવડાવવામાં આવે તો ભાઈને કોઈ પણ સંજોગોમાં મુસીબત હોય તે દૂર થતાં રોકી શકતું નથી. જે લક્ષ્મી સ્વરૂપ બહેન ભાઈના ઘરે આવે અને રાખડી બાંધે અને તેને ગોળનો ટુકડો, નાનકડો આ ટુકડો ખવડાવી દેશે, તે બહેન ભાઈના સઘળા કષ્ટોને હરી લેશે. તેની તમામ આધિ, વ્યાધિ અને ઉપાધિ દૂર થઈ જશે. બહેન એ રક્ષાબંધનના દિવસે જ્યારે ભાઈના હાથ ઉપર રેશમની દોરી બાંધે છે એ તેના જીવનની સંપૂર્ણ રક્ષા કરે છે. બહેનના આશીર્વાદ ભાઈને કાયમ માટે આગળ વધારે છે. તેથી ગમે તેવા સમયમાં તમે ભાઈના ઘરે પહોંચી ન શકો તો આ રક્ષાબંધનના દિવસે તમારે ભાઈને અવશ્ય રાખડી બાંધવી જોઈએ. જો કોઈ સંજોગોમાં તે સંજોગોને કારણે તમે ભાઈને રાખડી બાંધવા પહોંચી શકો તેમ ન હોય તો રક્ષાબંધન પહેલાં તમારે રાખડી ભાઈ સુધી અવશ્ય પહોંચી જવી જોઈએ, કારણ કે એક બહેન ભાઈ આ પવિત્ર દિવસે રક્ષા કવચ વિનાના ના રહેવું જોઈએ. ઘણા લોકો એવી ભૂલ કરે છે કે પહેલાં રાખડી બાંધી દે છે અથવા તો રાખડીને રક્ષાબંધન પછી બંધાવે છે, પરંતુ આજે જે યોગ હોય છે એ જ સંયોગ બને છે તે રક્ષાબંધનના દિવસે તે દિવસના જે રાખડી બંધાય છે તે ભાઈનું સંપૂર્ણ રક્ષા કવચ બને છે. તો બહેનોએ આવી ભૂલ ના કરવી જોઈએ. ભાઈ રક્ષાબંધનના દિવસે રાખડી ભાઈને બાંધવી અથવા તો રક્ષાબંધન પહેલાં પહોંચાડી દેવી જોઈએ. રક્ષાબંધન પછી પહોંચાડેલી રાખડી ભાઈ બાંધે છે, પરંતુ તેનું ફળ એટલું શુભ મળતું નથી. પરંતુ બહેનના આશીર્વાદ જો તે રાખડી સાથે બાંધવામાં ન પહોંચે તો પણ તેના અંતરના આશીર્વાદ બહેને જે ભાઈને આપે તે તેની કાયમ માટે તેને ફળે છે અને ભાઈએ પણ બહેનને તે દિવસે નિરાશ ના કરવી જોઈએ.
ઘરે આવેલી બહેનનું સ્વાગત કરી અને ફૂલ નહીં તો ફૂલની પાખડી ભેટમાં આપવી જોઈએ. કોઈ દીકરી ભાઈને હેરાન કરી શકતી નથી. તમારી જે યથાશક્તિ હોય તે પ્રમાણે તમે તમારી બહેનને આપી શકો છો. તેમને કરુણાનું સમન્વય એટલે ભાઈ બહેનનો સંબંધ, પ્રેમ અને કરુણાનો સમન્વય. બહેન અને ભાઈનો આ પ્રેમ સંબંધ અતૂટ છે. જ્યારે માતા પિતા જીવનમાંથી વિદાય લે છે ત્યારે બહેન અને ભાઈનો સાથ જીવનભર ટકી રહે અને બહેન એ ભાઈથી મોટી હોય કે નાની તે કાયમ માટે ભાઈને મા બાપ બની અને સાથ આપે છે. રક્ષાબંધનને દિવસે જ્યારે બહેન ઘરેથી વિદાય લે ત્યારે ભાઈએ તેને તેની શક્તિ પ્રમાણે કાંઈક પણ ભેટ આપવી જોઈએ, પરંતુ તેની સાથે તમે પૈસા આપો તેમાં ઉપરથી 1 રૂપિયાનો સિક્કો અવશ્ય આપવો જોઈએ, જેથી કરીને ભાઈના ઘરમાં સુખ સંપત્તિ અવશ્ય જળવાઈ રહે. એ ઉપરાંત બહેનને પણ જીવનમાં ધન સંપત્તિનો ક્યારેય પણ ખોટ નહીં રહે. આમ આ રક્ષાબંધનમાં બહેને આ વાતને ખાસ ધ્યાન રાખવું કે જ્યારે તે તેના ભાઈના ઘરે જાય ત્યારે ભલે તે ગમે તે મીઠાઈ લઈને જાય, પરંતુ તેની સાથે ગોળ અવશ્ય લેવો અને ભાઈએ પણ તેની બહેનને ગમે તે ગિફ્ટ આપે કે પૈસા આપે તેની સાથે 1 રૂપિયાનો સિક્કો તેને વિદાય આપતી વખતે અવશ્ય આપવો, જેથી કરી અને ભાઈ અને બહેનના જીવનમાં કાયમ માટે સુખ અને સમૃદ્ધિ લાવે. લક્ષ્મીજી દરેકના ઘરમાં વાસ કરે તે માટે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ. તો વિડીયો ગમ્યો હોય મિત્રો તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આવા જ વાસ્તુને લગતા વિડીયો જોવા માટે આપ અમારી ચેનલમાં જોડાયેલા રહેજો. આભાર. જય માતાજી મિત્રો. જય શ્રી કૃષ્ણ. હેપી રક્ષાબંધન.